પોપટલાલ ને તારીએ જ શું બતાવે તો કુવા પર પણ પોપટલાલ દેખાતા નહીં. એટલે પોપટલાલ મહેમાન પોપટલાલ ને ભાડા પોપટલાલ હા ઓ ખરેખર ભાઈ બનશે મારો તમારું શું થાય છે ગોઈ રે અરે આ પોપટલાલ માર માસાય છે. મસ્સાઈ થાય છે હા. ઓ તમે તો હગામાં હગો છો લ્યા માર ભાઈ બનશે જીગરી ભાઈ બન અમે તો ખરેખર એટલું ભેળા રહ્યા ખરેખર અમે તો એક જ થાળીમાં ખાઈએ છીએ પોપટલાલ નહીં જવું હતું એ તો કુવા પર રહેશે કોઈ નહીં રહેતો. ના ના જીવો હજી થોડું આગળ જવાનું છે ઓમ જઈને એક લેબલો આવે ઈશી વળી જવાનું જમણી બાજુ વળી જવાનું પાછું ઈશી ડાબી બાજુ વળી જવાનું ઈશી પાછું કૂવો આવશે એ કૂવો છે ને કૂવો એટલા ઘર છે એ ઘર પોપટલાલનું નહીં ઈશી નવોડીમાં થઈને નીકળી જવાનું થોડા આગળ જઈએ ને એટલે એક નેડિયું આવશે એ નેડિયામાં બે વાળો કોમમાં આવશે પછી બાજુમાં એક પાછું ઢાળ્યું છે એટલે એ ઢાળીએ એ થઈને નીકળવાનું છે પોપટલાલ ઢાળ્યું નહીં ઈથે નીકળવાનું પાછું જે સીધા જવાનું હેઠા પર પાછો રસ્તો આવશે સીધો એ પાછું એક ડીપી આવશે ડીપી એ ડીપીના બાજુમાં એ ઢાળ્યું છે ને એ થઈને એક રસ્તો જાય છે એ રસ્તો જવાનું સીધું જવાનું પાછું અને પાછું એક થોડું નેળિયા જેવું આવશે થોડું ખરાબ રસ્તો છે પણ આમ નીકળી જાય બાઇક નીકળી જાય બરોબર હું કહું છું એ થઈને તમે શું કરતા હતા? હું તો પેલું પીવાનું પાણી ભરવા ગયો તો બોર ચાલુ કરે તો કેટલું પછી ઈચી ખરું ને એમ નહીં મને આટલું બધું યાદ નહીં રહી. એટલે ખાડો કૂદી છો ને તમે એક વખત હા એના પછી લગભગ થોડું જ છે પછી હેઠે જવાનું બાઇક લઈ સીધું આમ સબ જવાનું અને આગળ જઈએ ને એટલે એક માજી રહીશ સાપરું છે અને બકરોનો વાળો છે કને એ બાજુમાં આમ ભણી તો જો સાઈડમાંથી રસ્તો જાય છે સિંગલ પટ્ટી વાળો રસ્તો છે ટ્રેક્ટર જેવું જાય એવું નહીં બાઇક લઈને જાવ એટલે બાઇક લઈને જઈએ એટલે કમ્પ્લીટ રસ્તો છે કોઈ પંચર પડે એવું નહીં બધો હેડવાનું જ છે બકરો હેડે છે બીજું કોઈ હેડતું નહીં પછી દહીંથી જવાનું અને આગળ છે ને એક વાળો હશે પાણી ભરવાનો એ મહેમાન હું જાઉં ના આ તો ખાલી રસ્તો કીધો બાકી હું આવું છું તો ભાઈ એ તમે ત્યારે હગાશો મારા અને પોપટલાલ મારો જીગરી ભાઈ બનશે હું તમને ક્યાં ગયો લે તમને લઈને આવું મહેમાન તે મારી વાત આપણો આ બાઈક તમારું છે ઓવા તે ના હેડો હું આવું છું ઉતરાવ હા ઉતરાવ ના ઉતારેલું છે અને હેડો બાઈક ચાલી લેડો આટલો બધો રસ્તો યાદ ના રહે મહેમાન મને. અલ્યા મહેમાન આ તો તમે મારા ભાઈબંધના મહેમાન છો એટલે જ છે ને તમને હું શેઠ પોપટલાલના ઘેર સાપરા મૂકવા આવું છું બસ એટલે જ જવાનું છે આપણે. એટલે જ જવાનું છે જાઓ આપણું મોટું ઘણું નામ છે પાછું હે ઓહો નામ ગમે તે જેવો માણસ હોય ને સતુરીજી ગમે તે જેવો માણસ હોય ને હા તો આપણે પાછા પોળો ફાડી નાખીએ પાછા એવો માણસ છીએ એમ મજબૂત છે હા ઓહો જવા દે તે સાઈડમાં કરે ભાઈબંધ સાઈડમાં કરે મહેમાન હું વાથી કાઢલ્યું છું તે ઉતરો એટલે મહેમાન આ ગોમમાં ખરેખર હું માથા પર છું લ્યા એ સાઈડમાં હેરો લે આપણા સાઈડમાં બાઈક નહીં કરવાનું એમ નહીં હા. પણ આપણો બાઈક નીકળી જાય એવું છે. અડી જાય બાઈક અડી જાય એ ભાઈ સાઈડમાં લઈ લે તારું બાઈક હા થાય એવું છે જવા દો. એટલે હું બોલવાનું નહીં સાહેબ ને માથા પર એમ છું લ્યા સાઈડમાં કરી દે બાઈક ને મગજ છે ને ખરાબ છે પાછો આપણો અરે મહેમાન વાથી નીકળી જાય એવું છે બાઈક એનું. એ તો એને સાઈડમાં કરી દે યાર આપણે કરવાની જરૂર નહીં સાઈડમાં એ સાઈડમાં કરી દે ખરેખર આ તો તને માથા પર એ ચૂલ્યામાં માણસ હોવો સાઈડમાં કરી ભાઈ બંધ સાઈડમાં કરી દે તાણે હું કરી દેવું પડે લે સાઈડમાં એટલા છે ને એટલે તું શીશ્યા ગોમને એમ કે છે ભાઈ બંધ તું સાઈડમાં જવા દો. સાઈડમાં ને પેલા હો હું બોલ્યો છે એમ એક કે પેલા એ વાત કર પેલા સાઈડમાં બોલ્યો છે એમ પેલા એક કે અલ્યા સતુરજી નામ છે મારું હોવો અલે મહેમાન હેડો કે આવો તો ઘણો આવું લે ગોમો આવો તો ઘણો આવું અલ્યા પણ એમનું નામ મરાય એટલે આ બોલ્યો ગોમો કદાચ મારું બાઈક નીકળે ને તો સાઈડમાં જ રહેવાનું ઓવર બેહજો બેહજો તઈ એટલે મહેમાન
ખરેખર ગોમમાં તઈ નવા પડો છો બરોબર એટલે છે ને બોલ્યા એ બોલ્યા ન કે છે ને અબસે કદી હોવા ના મળતા પાછા મળો તો સાઈડમાં તો તું રહેવાનું લે અરે ખરા મૂર્ખાનો હંગાત છોજી છો છે એ તમારે ચિંતા ના કરવાની ચિંતા તો અમે નહીં કરતો પેલા વગન ફોગટ નો માર્યો લ્યા તું આ તો બાઈક હતું કોઈ જીસીબી વાળો હોય લ્યા તો એને ખભા કરીને સાઈડમાં મેળવી પડે લ્યા જીસીબી સાઈડમાં કરવાની વાત કરે છે મહેમાન જવા દે હડો તો એક કામ કરો છો ના તો ઉતરી પડો હું જતા હું એ તો એ ખરેખર મારા ભાઈબંધના મહેમાન છો એટલે મહેમાન તો શું તો મને તો છે હું ઘેર મૂકવા આવું છું બરોબર એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં તમે તાર બાઈક જવા દો આનો પડી ગયો છે લાગે છે બે હા કા હા જવા દો આ હેતરમાં પેલા હેતરમાં પાણી કાઢી નાખવાનું છે આજે રસ્તો દે એટલે હું થઈ ગયું ગામમાં આપણે કોઈને ના આપણને કોઈ ના બોલીએ કે કોઈ થઈને નીકળતા હવે કાલ જ કોક કોમ હતા આજે થોડા નીકળી પાણી તો હોય થઈને જ જા ગમે તે જે બોલે એને આ તો પડ્યા વગર નહીં માણસ કોણ એક પાઇપ આવી જા એક તો આવશે ને પેલા હેતરમાં પાણી જતું રહે કહો હતું નહીં કોઈ હતું નહીં આટલા હાલો ઝાડ પડે એવું એ ભાઈ સાઈડમાં કર સાઈડમાં કર યાર અમારે મોડું થાય છે અરે ઉભરો આપણે સાઈડમાં કરી દઈએ છે ઉતરજો ને એટલે મહેમાન પાઇપ લઈ લે શાંતિ રાખો તમે શાંતિ રાખો ગમના માણસો તો ઓળખું છું લે સોંચિત છે અમને સાઈડમાં કરો સત્ર કાકા અમને ખબર તો એ અમારથી મોટા છો અમને ખબર પડે છે એટલી અમે નાના મોટી વાત ના કરીએ કે પેલ બાદ રસ્તો તો જતા રહો આ હેતરે મારશો ને આ હેતર હેઠો મારો છે તો ચેમ કરીને કયો એટલે જીગા તું હજી છે ને આ મને ઓળખતો નહીં બરોબર ગોમમાં માથા પર માણસ જ છું હું તું પાઇપ લઈ લે ખરેખર મારું નામ ખરાબ થાય પછી યાર મેં તો એ ચિંતા રાખ એમ નહીં આપણે લઈ લઈએ પાઇપ તો લે હું ઉભરો બાઈક પાઇપ તો એ તો હેરો લઈ લે હાલે હમણાં પાઇપ હેરો લઈ લે જીગા પાઇપ ઉઠાય માર કાકો કહેતા હતા કે જીગા ગામમાં છે એટલે કર્યું અને કર્યું મને લાગે છે વનશે ને ઉતારી નાખવું પડે હે ના કારો મને મારી ખબર આવે એમ લાગે છે પાઇપ ઉઠાય તું પાઇપ ઉઠાય ખરેખર તું હજી ઓળખતો નહીં લે ઓળખતો નહીં હજી પાઇપ પકડ એટલે મેમોન મહેમાન તમારા ખોટી કઈ એઠવી નહીં અરે તમારા પાઇપ તો બરોબર કદી ના ખેલું કા ગમે તે લડાઈ થઈ જાય તો ના ખેલું એટલે તું માર કાકો ઘેર નહીં ના કરો આટલી ગળા છે ને તારા કાકા ખરું ને તારા કાકા મુઠ્ઠી પર અટકો છે લ્યા ચાર કોણે ફેંકી જો હજી ખબર નહીં તું પાઇપ ઉઠાય ગામમાં મુઠ્ઠી પર આટકો જ ભૂખા કાઢી એટલે ઓળખતો નહીં તું મને પૂરેપૂરો ખરેખર પાઇપ ઉઠાય પાઇપ તો ઉભરો હું ઉઠાઈ લ્યું છું મેમોન ઉભરો હું ઉઠાઈ લ્યું અરે મહેમાન તમારા પાઇપ ના ઉપાડાય હું તમારા વાંધો અંગાથી જોઈને નહીં. તમારે પાઇપ ચિંતા નહીં કરવાની કર. જરૂર નહીં ચિંતા તો મને થવા લાગી ગઈ છે પણ શું કરવાનું કયો ચિંતા તો ઓહો તમારે તો હગો ખાસા ટાઈમથી પીડા નીચે આવે એટલે ચિંતા તો થાય ઓહો તું પાઇપ ઉપર ભાઈ તું પાઇપ ઉપર ખરેખર મારું મગજ ખરાબ નહીં કર ઉપર પાઇપ આમાં અમારી ગામની નોટો છે કોરી અરે ઉભે હું. છે. કોણ પોખી એકી છે તમને પણ મારા કાકાના બાળે યાત્રામાં થયો છે તો ભૂખાના કઢાવું ને તો કહી દેજો હું નામ કીધું તમારું સતુરજી ગમે તે જવાનો પહોળો ફાડી નાખી એવા એમની હા. તમને આમ પ્રેમથી વાત કરતા નહીં આવડતી લે ના એ હું બોલ્યો લે કોઈ નહીં ઉભા બોલે. રહે. અરે કોઈ નહીં બોલે. ઉભા રહેજો. બેહજો, તઈ બેહજો. એટલે એટલા દાદાગીરી કના હમે કરે તું ભાઈ હું દાદાગીરી છે દાદાગીરી છું એટલા નહીં બોલતો શત્રુ કાકા પણ મારા કાકા આયા ને એટલે હું કહી દઉં અલ્યા ગોમનો મોટો બોસ હોય મોટો બોસ તોય હું બીવાતો નહીં લે ખરેખર મોટો બોસ તો હું શું લે મારો લેવડો. કાકો મોટી તોપ છે ફૂટી જાય ને તો ભૂખા કાઢી નાખશે તો કોઈ ખબર તો- નહીં. હા તો તારા ઘરની બરોબર પોપટલાલ ને આપવા જાય લે પછીની વાત છે કહો તો નહીં મહેમાન હેરાન દાદા મહેમાન તમારે તકલીફ નહીં બેઠવાની મહેમાન એ મહેમાન ઉભી રાખજો બાઈક ટાઈપ વખત અલ્યા પણ તે નીકળી જો અલ્યા પછી પણ હું પૂછું
અને આ તો ઉતર અલ્યા હજી પાઈ પાડી કરે છે યાર. બે હજુ તો એ તો લે છે પાઇપ માગી લે છે ભાઈ પેલી પાઇપ ઉભરજો હું લેલું પાઇપ પેલી ખરેખર પેલી પાઇપ કરવા માટે નહીં. પેલી પાઇપ કરવા નહીં. ગવાન તો માટે મારે ઉપર તારો ગરબો ઉપર લઈ લીધો. માપમાં બોલવાનું વધારે બોલવાનું ના. મહેમાન તમારે ચિંતા ના કરવાની. હું તમારા હાચી છું એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં. એ રીએ તો મેન ચિંતા હે દસ્તાન અરે પાઇપ વાળી ગયો. ઓહો હા એ તો પાઇપ તો કરી દીધી સાહેબ. નેકળો બસ લે હજુ બે હજુ તો તમારે જાતનો અડધો દઉં. જવા દે મહેમાન જવા દે. વાંધો નહીં. આજે જીગલાને મારે છે ને કાલ ભૂખ્ખા કઢાય આપવા દો મારા કાકાને. ભલે મને માર્યો આ વખત આપવા દો. ખરેખર અંતર લઈને હંગાજી એટલો પસ્તાવો થઈ ગયો છે ને આરો ઈ ઉતરી પડ્યો હોત ને તોય સારું હતું. મગજ પકવી નાખ્યું છે ને જે હાથમાં આવે ને એને મારે જ છે. ઓના પાડે ને મને બીક લાગવા માંડી છે. હું કરું કયો હઈ પડ્યો છે હઈ પડ્યો છે જોરે ને હઈ પડ્યો છે. મહેમાન બાઈક ઓછું ફાવે છે. ના બાઈક તો કમ્પ્લીટ જ ફાવે છે. હું કહું છું હા તમે આ તડકાના હેરાન નહીં તો અને મને રસ્તો બતાવી ગયો એમ હું જતો રહું. મહેમાન અમારા ગામનો માણસો પાડીને તઈ બી વહી ગયા છો. ના બીક મને એની બીક કયો. અલ્યા મહેમાન સતુરજી તમારા હાચી છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં. લે ના ચિંતા તો અમે નહીં તો કરતો. પછી ખોટા ઉકા બી વહી જો. તમે જવા દે બાઈક. અમે આ સોળ હે તો નહીં એટલે વન હંગાજી તે લેત જવું પડે. કરું હું બીજો કોઈ ઉપાય નહીં. એમ જવા દે મહેમાન. અમે જવા જેવું છે. પેટ્રોલ છે નહીં. પેટ્રોલ તો ફૂલ ચાલ્યા. ખરેખર મારા ભેંસવાનું શું નાખવાનું? આ ઉછેલ તો સાપ બગડી ગયું. મારે જોવું પડે ખોલીને. આ ચોમા જાય તો મારે 4 બગાડી નાખી છે. આ ઉછેલ સાપ બગડી ગયું. આ ઉધે આવી જઈ છે. આ બૈરા વગરની જિંદગી આવી. ઉછેલા બૈરું વાત તો વાત તો કરો. એ જાડેજા મહેમાન ઊભો કરાવીએ છે બોરો ઉભરો. સાઈડમાં કર મહેમાન. ના ના ઊભો કરાવીએ છે. અલ્યા કાળી ધરતી તો કાળો નાગ છું હું. અલ્યા નાગ હોય ને તો તું તારા ઘરનો બોરો ઉપર સાઈડમાં કર. મારા હગાને લઈ જવા છે પોપટલાલના ઘેર. અલ્યા હગાન લઈ જવા શાંતિ રાખો. હું બોધી ગાલું પછી લઈ જાઓ. આપણે ઊભો કરાવી દઈએ બોરો. હોય ઊભો બોરો કરી નાખશે રે. અને માપમાં બોલવાનું ખરેખર છે ને. હું સતુરજી છું. ગમે તે જવાનો પહોળો ફાડી નાખું ઢોસેલો પડ્યો હોય એટલે માપમાં બોલવાનું. અલ્યા તો ચતુરજી હોય ને તો હું કાળી ધરતી તો કાળો નાગ છું. નાક હોય તો ચકવાલમાં પડ્યો રે યાર. તું હાલ બોરો ઊભો કરવાનું કર. હાલો આપણે ઊભો કરાવી ગયું છું. મહેમાન તમારે યાર ખોટી તકલીફ નહીં વેઠવાની. અને આ વાત ને હાપુડીઓ ખરો ને ગમે તે રખડતો હોય એટલે તમારે કોઈ ચિંતા ના કરવાની. અલ્યા ચતુરજી માપમાં રહેવાનું માપમાં. હું ઊભો કરાવું બોરો. મહેમાન તૈયાર કરાવી તૈયાર કરો. આ તો તમારા હાથ બાત અડી ના જાય બીજું કોઈ ના. અલ્યા ગામમાં તો બીવડાતા હોય બીજા તો કાળી ધરતી તો કાળો નાગ કીધું. મારું નામ જેસલ. પણ ઓય હું કરે છે યાર રસ્તામાં શોક વાળેમાં પડ્યો રે કે યાર. અલ્યા વાળમાં હોકા તમારે કીધું ખરા શાંતિ રાખો. શાંતિ નહીં. હાલ ઉઠાય મારે મોડું થાય. તમારે પોપટલાલ નહીં હગાન લઈ જવા છે અને માપમાં બોલવાનું નકર છે ને પોળો ફાટી જાય પાછો. અલ્યા હગાન લઈને આવ્યો શાંતિ રાખવી પડે. એટલે કાળી ધરતી કાળો નાગ ને બીવડાવો છે. ગામમાં જેટલી ઇજ્જત છે મારી ખબર છે. ઇજ્જત તમારી ગણી છે લે. ખરેખર મગજ બગાડ્યા કે બોરું કઈ ના નક. એ મહેમાન આ લઈ જાઓ નાખો. માર ખાતામાં મરી જાવ હાલ હમણાં. તાર ખરેખર મગજ નહીં લે તારા કમણા. ચાલો બીવડાવું છે. અલ્યા અલ્યા એ ભાઈ મહેમાન લઈ જાઓ નાખો. દવાખાના લઈ જવા પડે હાલ હમણાં આવવાનો. બીવડાવો છું માનો. ખબર નહીં હોય કાળી ધરતી તો કાળો નાગ છું હું. આપણો વાત અને મારું નામ જેસલ. જોયું કે મહેમાન આમાં લઈ જજો. હા આપણે તઈ એ કરો જોયું કે ચક્કર આવે છે ને ચક્કર ઓ કાલ રાતની થોડું તકલીફ છે કે એટલે બીજું કોઈ ના. ચક્કર આવી શેર માં હવા શેર બે એ રેકા વાત તો હોબળી એટલે જાડેજા
આ તો થોડું મોડું થાય છે એટલે બરોબર બોરું સાઈડમાં કરજો એમ નહીં અલ્યા ગાડી ધરતી તો કાળો નાખશું અરે બોમ્બા પૂછી લેવાનું મારું નામ પૂછ્યું અલે આ તો બે લાફા મેલ્યા કહો ને એટલે થોડા ગરમ થઈ ગયા રે બીજું કોઈ ના અલ્યા લાફા મે વાતો કર લાફા મે વાતો કરશું લે આખા ગામમાં ભારે પડે બે મારા તરફથી હું નેનો છું બે મારા, બીજી મને બી રાગ મને મારીને આયા દવાખાના લઈ જવા પડે પેલું મરી જાય ઓછા લે મારો જાણે બીજી એક જીગો જીગો બસ બસ બોલાઈ બસ, બાપા બસ. જીકી બસ પેલો તમે બોરાની હાથ રાખો બે જો તમે હું બાઈક સાઈડમાં કરું છું તમે લઈ જાઓ હાલ ફટાફટ સાઈડમાં નહીં કરો ને તો નીકળી જા રસ્તો તમને યાદ છે ને અલ્યા ગામમાં તો એક જ નામ બોલાવો બાકા જેકી જાડેજા કાળો નાગ જોયું કે એ તો નોમ તો મારું ઘણું મોટું છે હું જોયું એ તમે રસ્તો તમે જોયો છે કોઈ થઈને પણ માજીને સાપરું આવશે બકરાનો વાળો છે આગળ થોડું ખાડો આવે બાઇક જતું રહેવું છે કુંડી આવશે કુંડી સાઈડમાં થઈને સીધું વાટમાં હેઠ ખબર ના પડે હું બાઇક પર આવું લેડો શાંતિથી લઈ જાઓ શાંતિથી લઈ લેડો બેહો ન કો ભળી મારી ઈચ્છા થોડી ઓછી બેહો તો એકલા જતા નહીં રહો ના ના હું બેહો હું મારા બેહારો હસ્તા મન વળી એટલે જેવા ગઈ છે કે એકલા નહીં જતા રહો ખરેખર. રહેતા હોય તો આમાં હગા એવું છે ને રાતનું થોડું બીમાર છું કે એટલે વળી છે એ એટલે તો- આમ બીમાર થઈ ગયા ખબર નહીં કે પેલા એક કમ્પેટ આલી છે કમ્પેટ આલી છે હો કમ્પેટ એટલે ખતરનાક આલી છે પકડીને બેહજો એમ ચક્કર વક્કર ના આવો પાણી છે પીવાનું તો ઊભું રાખજો એ તો પાણી પીવાનું હું ઉઠ રાખું છું હો. કેટલી ગરમી કરતા હતા એ રાય પણ મને એક જ વસ્તુ ના ગમી હારી તારો ગોખલો દબાઈ દેવાનો હતો અરે હું કહેતો હતો કે 2 મિનિટ લેવું છું મોજ થઈ જતા બોસ ને દબાઈ દેવાનો હતો પાછળ તો જોઈ જોત પાછળ તો પણ ના ના જાડેજા કાળી ધરતીનો કાળો નાગ એટલે કીધું એટલે વાત પણ પતી હું ગઈ શાંતિથી વ્યવહારિક વાત કરતો હતો મોનતા નતા શું કરું પાછું અમે જો હું નેનો છું એ મોટા છે મારી પછી હાથ ઉપાડાય ના એ તો શેર માથે સવા શેર મળે જ હા હા મોજ થઈ જતા શેર માથા હવા શેર અને એક કાળી ધરતીનો કાળો કાળો નાગ નાગ. જેસલ જાડેજા લ્યો ઘણો જીગા